અમદાવાદના ભારતીય આશ્રમનો વિવાદ હજુ શમ્યો નથી અને ત્યારે રાજકોટના લોધિકાના વાગુદળ ગામમાં શ્રીનાથજીની મઢીના મહંત ધર્મનાથ ઉર્ફે જિગ્નેશ કુમાર ધામેલિયા વિવાદમાં ફસાયા છે। શ્રીનાથજીની મઢી આશ્રમમાંથી ગાંજો મળી આવ્યો છે તો આશ્રમ ખાતે એસઓજીની ટીમ દ્વારા તપાસ શરૂ કરાઈ છે। આશ્રમમાંથી ગાંજાના 2 છોડ મળી આવ્યા છે। એફએસએલની તપાસ બાદ એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। સોમવારે રાત્રે કાલાવડ રોડ પર મહંત યોગી ધર્મનાથે જીએસટી અધિકારીની કારના કાચ તોડી રોડ બાનમાં લીધો હતો અને તે વખતે પણ પોલીસે મહંત યોગી ધર્મનાથની અટકાયત કરીને તપાસ હાથ ધરી છે। આગળમાં જોતા સાહેબ અહીંયા આ આશ્રમ બાપુએ કર્યો છે 2.5-3 વર્ષ થયા। એમનું મેં ટીવીમાં આર્ટિકલ જોયું હતું 2.5 વર્ષ થયા એ રહે છે, પણ હમણાં 2-3 દિવસ પહેલા રોડ ઉપર એને કંઈક ધૂમ મચાવી હતી, થોડીક બબાલ થઈ હતી અને અહીંયા તપાસ કરતા અંદર ગાંજાના 2 છોડ મળી આવેલા છે। અમદાવાદના સાણંદ ખાતે હાલ ઋષિ ભારતી અને હરિહરાનંદ ભારતી વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે ને વિવાદની વચ્ચે રાજકોટના ગ્રામ્ય વિસ્તારના પણ એક મહંત છે જે વિવાદમાં આવ્યા છે। આપને હું મારી પાછળના જે દ્રશ્યો જે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું, આ દ્રશ્યો છે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના વાગુદળ ગામના દ્રશ્યો છે। જોઈ શકાય છે કે આ જે આશ્રમ આપ જોઈ રહ્યા છો આ આશ્રમ છે મહંત યોગી ધર્મનાથ ઉર્ફે જિગ્નેશ કુમાર ધામેલિયાનો આ જે આશ્રમ છે ને અહીંયા હું આપને જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું, દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અહીંયા જ જે સાધનાઓ છે તે કરવામાં આવતી હતી। ખાસ કરીને વાત કરવામાં આવે તો છેલ્લા 2.5-3 વર્ષથી આ જે મહંત યોગી ધર્મનાથ ઉર્ફે જિગ્નેશ કુમાર ધામેલિયા છે કે જેમને 2.5-3 વર્ષથી અહીં આશ્રમ બનાવ્યો હતો। ગ્રામ્ય એસઓજી છે જે હાલ અત્યારે પહોંચી ચૂકી છે અને મહંત યોગી ધર્મનાથ ઉર્ફે જિગ્નેશ કુમાર ધામેલિયાનો જે આશ્રમ આવેલો છે આશ્રમમાંથી જે ગાંજાના શંકાસ્પદ છોડ છે તે પણ મળી આવ્યા છે અને તેના જ કારણે એફએસએલની ટીમ સાથોસાથ ગ્રામ્યના લોકો છે, સ્થાનિક લોકો તે પણ અહીં આવી પહોંચ્યા છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, વાગુદળ। વિવાદાસ્પદ ભારતીય આશ્રમને લઈને મહત્વના સમાચાર। ઋષિ ભારતી બાપુ લંબે નારાયણ આશ્રમમાં પહોંચ્યા છે અને લંબે નારાયણ આશ્રમમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે તો ગુજરાતના તમામ સંગઠનના પ્રમુખો, હોદ્દેદારો મોટી સંખ્યામાં લંબે નારાયણ આશ્રમ પહોંચ્યા છે। ઋષિ ભારતી બાપુના સમર્થકો પહોંચે તે પહેલા પોલીસનો કાફલો ખડકી દેવાયો છે। વિશ્વેશ્વરી ભારતી માતાએ કહ્યું છે કે અખાડો અમારો પરિવાર છે। તો અખાડાએ કીધું કે વિશ્વેશ્વરી માતાજી ઋષિ ભારતી બાપુ આજ પણ મંડલેશ્વર છે અને રહે, કેમ કે એનો અખાડાનો વિષય છે ને। તમે ક્યાંય લગ્ન કરીને પરણીને જાઓ તો આખું કુટુંબ હોય, એમ અખાડો છે અમારું કુટુંબ છે, અમારો પરિવાર છે, તો આખો પરિવાર કે થાય ને બધું। ઋષિ ભારતી બાપુ લંબે નારાયણ આશ્રમ પહોંચ્યા, નિવેદન આપ્યું છે કે જે ટ્રસ્ટમાં તમારો કોઈ હિસ્સો નથી તેમાં પ્રોપર્ટી મેળવવાની લાલચ રાખો છો, મને ટાર્ગેટ કરી રહ્યા છે, ટોર્ચર કરી રહ્યા છે અને સ્વીકારના બદલે તિરસ્કારની વૃત્તિ શા માટે રાખી રહ્યા છે। બાપુના બ્રહ્મલીન થયા બાદ સતત મને ટાર્ગેટ કરીને ટોર્ચિંગ કરવામાં આવે, એન કેન પ્રકારે બદનામ કરવામાં આવી રહ્યા છે। તો હું એમ કહું છું કે તમે સ્વીકારને બદલે તિરસ્કાર વૃત્તિ શા માટે રાખો છો? કે તમારા કરતા કોઈ શિષ્ય સવાયો થઈને આવે તો એનો હંમેશા સ્વીકાર થવો જોઈએ। દરેક ગુરુએ કે દરેક બાપે પોતાના દીકરા કે શિષ્ય ઉપર ગૌરવ લેવું જોઈએ, પરંતુ આ વાત છે સંકીર્ણ વિચારધારાની કે મારા કરતા કોઈ હવાયો થવું જ ના જોઈએ। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। આવી પડી, રેકડીઓમાં બેસીને રેસ્ક્યુ કરાયું। ભારે વરસાદના પગલે ખેડા જિલ્લાનો વણાકપુર ડેમ ઓવરફ્લો થયો। ડેમની કુલ સપાટી 221 ફૂટ છે જ્યારે ડેમની હાલની સપાટી 230 ફૂટ પર પહોંચી છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સતત પાણીની આવક થતાં ડેમ ઓવરફ્લો થયો। કડાણા ડેમમાંથી હાલ 1 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે જ્યારે પાનમ ડેમમાંથી પણ 50,000 ક્યુસેક પાણી છોડાયું। પાણીની આવક વધતા મહીસાગર નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું। મહી બજાજ સાગર ડેમમાંથી પણ હજુ પાણી છોડવાની શક્યતા છે જેની અસર ખેડાના ઠાસરા અને ગળતેશ્વર તેમજ આણંદ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોને થઈ શકે છે। હાલની પરિસ્થિતિને લઈ હાલ તંત્ર એલર્ટ મોડ પર છે। તો ખંભાતના ઉંદેલ ગામે વરસાદી વિરામના 5 દિવસ બાદ પણ જળબંબાકારની સ્થિતિ છે। ગામના ખેતરોમાં ગળાડૂબ પાણી ભરાયેલા છે। સોનારિયા વિસ્તારમાં ઘરોમાં વરસાદી પાણી હજુ પણ ભરાયેલા છે તો પાસે આવેલા
જલુંદ ગામમાં પણ કંઈક આવી જ સ્થિતિ છે. પશુઓના ઘાસચારાથી લઈ ડાંગરના પાક પર પાણી ફરી વળ્યા છે. ડાંગરનો પાક પાણીમાં નષ્ટ થયો છે. આ બાજુ નડિયાદમાં ધોધમાર વરસાદને કારણે શાક માર્કેટમાં પાણી ભરાયા છે. સંતરામ રોડ પર આવેલી મુખ્ય શાક માર્કેટમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. દુકાનોમાં 4 ફૂટ જેટલા પાણી ફરી વળ્યા. 70 થી વધુ દુકાનોમાં પાણી ભરાતા શાકભાજીને નુકસાન થયું. વેપારીઓને લાખોનું નુકસાન. એપીએમસીના ચેરમેને લીધી મુલાકાત. ઉત્તર ગુજરાતમાં પણ મેઘાની સવારી આવી પહોંચી હતી. આ દ્રશ્યો છે પાટણના. ભારે વરસાદ બાદ જ પાટણ પાણી થઈ ગયું. 3 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. પાટણના પદ્મનાથ વિસ્તારમાં માર્ગ પર પાણી ભરાયા. પદ્મનાથથી 5 ગામના જોડતા માર્ગ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. રામનગર, બોરસણ, નોરતા, રણુજ સહિતના 5 ગામોને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ. વાહન ચાલકોને ભારે હાલાકી વેઠી માર્ગ પસાર કરવો પડ્યો હતો. મહેસાણા પણ પાણી થઈ ગયું. મહેસાણામાં વરસાદ વરસતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. છેલ્લા 24 કલાકમાં અંબાજી ગબ્બરના મુખ્ય માર્ગ પર મોટી તિરાડો પડી જતા વાહન ચાલકો હેરાન પરેશાન છે. 50 ફૂટ લાંબી તિરાડો પડતા રોડ ધસીને દુર્ઘટના સર્જાય તેવી પરિસ્થિતિ છે. તો રોડની સાઈડનો માર્ગ રોડથી અલગ થયો છે. તિરાડો પડી ગઈ છે. આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. રોડની બાજુમાં લાગેલી સ્ટ્રીટ લાઇટ પણ ધસી પડે તેવી સ્થિતિ છે. અંબાજી પાસે ભાદરવી મેળા દરમિયાન મોટી સંખ્યામાં પદયાત્રીઓ એસટી બસ જેવા સાધનોમાં તેઓ જાય છે. ઘણા લોકો પદયાત્રા કરતા હોય છે. ગબ્બર દર્શનાર્થે જતા હોય છે અને ગબ્બર જતા માર્ગ પર વીજ થાંભલો પડી જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. હાલ તબક્કે જે રીતે ગુજરાતભરમાં વરસાદ પડી રહ્યો છે અને વરસાદને લઈને અમુક શહેરોને વરસાદ ધમરોળી રહ્યો છે, ત્યારે અંબાજી પંથકમાં જે ધીમી ધારે વરસાદ પડ્યો છે, ધીમી ધારે વરસાદને લઈને કહી શકાય છે કે અંબાજીથી ગબ્બર જતા જે રોડ છે એની જમણી સાઈડે છે કેટલોક વિસ્તાર રોડનો દબાઈ ગયો છે અને લગભગ 50 ફૂટ લાંબી તિરાડો આ રોડ ઉપર પડી છે. આપણે બતાવવા માંગીશ કે આ જે રોડ ઉપર પડેલી તિરાડો છે એ તિરાડો ગબ્બર ઉપર જે અવિરત પ્રવાહ જે ધમધમતો હોય છે, મોટી બસો આ રોડ ઉપર દોડતી છે ત્યારે ચોક્કસપણે અકસ્માતની ઘટના સર્જાઈ શકે તેમ છે. અને આપણે બતાવીશ કે હાલ તબક્કે જે વીજ પોલ ઊભો છે અને વીજ પોલ છે, વીજ પોલ પણ પડે તેવી પરિસ્થિતિમાં જોવા મળી રહ્યો છે. એમ કહેવાય છે કે જો ભાદરવી પૂનમ પહેલાં આનો સરખો નહીં કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક અકસ્માત થવાની ભીતિ પણ સેવાઈ રહી છે. અને હાલ તબક્કે જે આપણે બતાવીશ કે આ રોડની સાઈડ જે કમ્પાઉન્ડ વોલ બનાવેલી છે, આ પ્રોટેક્શન વોલ જે છે એ પ્રોટેક્શન વોલ પણ એ વાંકી વળી ગઈ છે અને એ દિવાલ પણ પડી શકે છે. જો એના ઉપર કોઈ 5-10 મિનિટ બેસવા માંગે તો પણ મોટો અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. એમ કહી શકાય છે કે હાલ તબક્કે જે આરએનબી છે એ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આ જે રોડની મરામત કામ કરવામાં આવે કાં તો તેને પ્રોટેક્શન માટેની અલગ દિવાલ ઊભી કરવામાં આવે તો જ સલામત રહેશે. નહીંતર તો ગબ્બર જે ભાદરવી પૂનમનો મેળો છે ત્યારે આ રોડ ઉપર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની અવરજવર થતી હોય છે. કોઈ ઘટના ન બને તે રીતે તકેદારીના પગલાં લેવાની પણ આવશ્યકતા જણાઈ રહી છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. ઉપરવાસમાં વધુ વરસાદના કારણે કડાણા ડેમમાંથી ખેડાના વણાકબોરી વિયરમાં પાણીની આવક નોંધાઈ છે. વણાકબોરી વિયરમાં જેટલી પાણીની આવક થઈ રહી છે તેટલી જ વિયરમાંથી મહીસાગર નદીમાં જ આવક થઈ રહી છે. વણાકબોરી વિયરમાંથી મહીસાગર નદીમાં 1.53 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ભારે પાણીની આવક થતાં મહીસાગર નદી બે કાંઠે વહી રહી છે. મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. ખેડાથી વડોદરા જિલ્લાના ડેસરને જોડતો મહીસાગર નદી પરનો બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. બ્રિજ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. મહીસાગર નદી કાંઠે આવેલા નીચાણવાળા ગામોને અલર્ટ કરાયા છે. કાંઠા વિસ્તારના નીચાણવાળા ગામના ગ્રામસેવક, તલાટી સહિત કર્મચારીઓને સ્થળ ન છોડવા ખેડા જિલ્લા તંત્રએ આદેશ કર્યા છે. વડોદરામાં 9 ફૂટ લાંબો મગર દેખાતા લોકોમાં ફફડાટ છે. વડોદરામાં મહાકાય મગરનું રેસ્ક્યુ કરાયું છે. ઈએમઈ ટેમ્પલના મેદાનમાં નીકળ્યો વધુ એક મગર. વનકર્મીઓએ 9 ફૂટ લાંબા મહાકાય મગરનું રેસ્ક્યુ કર્યું છે. શહેરમાંથી અત્યાર સુધીમાં 45 થી વધુ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં ફરી એક વખત દીપડાએ ડરાવ્યા છે. આ વખતે ધરમપુરના છેવાડે આવેલા